અમદાવાદ શહેરના એસજી હાઈવે પર વધુ એક હિટ એન્ડ રનની ચિંતાજનક ઘટના સામે આવી છે, જેમાં બે હોમગાર્ડ જવાનને પૂરઝડપે આવતી એક કારે ટક્કર મારી દીધી હતી. તો રાજપર રંગોલી રોડ પાસે ગત રોજ 14 નવેમ્બરની મોડી રાત્રે બાઇક પર ફરજ તરફ જતા મંજૂર હુસૈન અને તનવીર શેખને પાછળની આવતી કારે ઉડાવી દીધા હતા. તો આ અકસ્માતમાં તનવીરને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મંજૂર હુસૈનને સામાન્ય ઈજા પહોંચી હતી. તો કાર ચાલકે ટક્કર માર્યા બાદ કાર રેલિંગમાં અથડાવીને ફરાર થઈ ગયો હતો. સ્થાનિક પત્નીઓ જણાવ્યા અનુસાર કારનો ચાલક નશાની હાલતમાં હતો અને આગળ રસ્તામાં 3 શ્રમિકોને અડફેટે લઈને આવ્યો હતો, જેના કારણે બીજો અકસ્માત બનવા પામ્યો હતો. તો બૂમ બામ કરતા નજીકના પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા અને 108 દ્વારા બંનેને હોસ્પિટલ ખસેડાયા હતા. બાઇક પાછળના ભાગમાં ભારે નુકસાન પહોંચ્યું હતું. સરકારી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી નશાની હાલતની તપાસ શરૂ કરી છે. આ વિસ્તારમાં તાજેતરમાં અકસ્માતમાં વધારો થયો છે. તો ગત 8 નવેમ્બરે થલતેજ અંડરબ્રિજ પાસે બંધ પડેલી આઈસર ટ્રકમાં કિયા કાર ઘૂસી જતા એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 યુવતીઓને સામાન્ય ઈજા પહોંચી હતી. તો ગત 9 નવેમ્બરની મોડી રાત્રે ઓઢવ રિંગ રોડ પર ડમ્પરે મોપેડ પરના 2 ભાઈઓને ટક્કર મારી, જેમાં એકનું સ્થળ પર મોત થયું હતું. તો આઈ ડિવિઝન ટ્રાફિકે પોલીસે તપાસ શરૂ કરી છે અને આ ઘટનાથી હાઈવે પર સુરક્ષા પગલાં વધારવાની માંગ વધી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.